અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ગંભીર ઘટનાના પડઘા હવે અમરેલીમાં પણ પડ્યા છે. અમરેલી શહેર વિકાસ સમિતિએ શહેરમાં રહેલા 2 પાયલટ ટ્રેનિંગ સેન્ટરો સામે વિરોધ નોંધાવતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે. આવેદનપત્રમાં રહેણાંકી વિસ્તારોમાં આવેલા આ ટ્રેનિંગ સેન્ટરો બંધ કરવાની માંગ કરવામાં આવી છે, કારણ કે અમદાવાદ જેવી દુર્ઘટના અમરેલીમાં પણ ઘટી શકે છે, જેનો ભય નાગરિકોમાં ફેલાયો છે. આ મામલે અમરેલી શહેર વિકાસ સમિતિના આગેવાનોએ જણાવ્યું કે શહેર ઉપરથી સતત નીચી ઊંચાઈએ ઉડતા ટ્રેનિંગ પ્લેનોને કારણે નાગરિકોમાં ભયનો માહોલ છે. અગાઉ પણ અમરેલીમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશની ઘટના ઘટી ચૂકી હોવાથી નાગરિકોમાં ચિંતા વધુ ઊંડી બની છે. આવેદનપત્રમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આ ટ્રેનિંગ સેન્ટરો બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ત્યારે જિલ્લા કલેક્ટરે આવેદનપત્રનો સ્વીકાર કરીને ખાતરી આપી છે કે આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને યોગ્ય રજૂઆત કરવામાં આવશે. જો કે આ ટ્રેનિંગ સેન્ટરોને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળેલી હોવાથી આ મામલો ઉચ્ચ સ્તરે ઉકેલવાની જરૂર છે. આજે અમે અમરેલી શહેર સમર્પિત સમિતિના નામથી કલેક્ટરેટશ્રીને એક આવેદનપત્ર આપેલું છે. અમરેલીમાં લગભગ 8-10 મહિનાથી પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી શહેરી વિસ્તાર ઉપર ઉડે છે અને થોડા સમય પહેલાં એનું એક પ્લેન ક્રેશ પણ થયું હતું અને એ ભક્તિનગર રોડ ઉપર ક્રેશ થયું હતું. એમાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પાયલોટનું મૃત્યુ થયું હતું. પણ ત્યાર પછી અમે ઘણા બધા આવેદનપત્રો અમરેલી વિકાસ સમિતિ દ્વારા અમુક પર્સનલ પોતે આપેલા છે, સુરેશભાઈ શેખવાએ લખીને આપેલું છે કે જે ત્યાંના સુધરાઈ સભ્ય છે, છતાં પણ આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન સતત ને સતત અને કોઈ સમય મર્યાદા વગર ઉડ્યા જ કરે છે. તો અમારી માગણી એવી છે કે માનવ વસાહત ઉપર આ પ્લેન ન ઉડવો જોઈએ. અમારી એનાથી આગળ કોઈ પણ પ્રકારની માગણી છે નહીં. અમે બંધ કરાવવા પણ માગતા નથી, પણ અમારી આ માગણીને માન્ય રાખી લે અને એ જરૂરી વસ્તુ છે. અને નહીંતર અમે આવનારા સમયમાં આંદોલન કરશું, ઉપવાસ કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું. અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટથી જે 2 પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે. આમ જે બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમાં કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે. પરંતુ લોકોની જે માંગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોઓર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્ય હોય તો વી વિલ ટ્રાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.